સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું અંતે યામતિ સા ગતિનું. સ્વામિનારાયણ હરે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું બીજું સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું. સ્વામિનારાયણ હરે જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમ પદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો. તે સત્સંગ શું છે? મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય ચ ગુરૌ સંગઃ સચ્છાસ્ત્રાણાં તથૈવ ચ વિજ્ઞાતવ્યમિદં સત્યં સત્સંગસ્ય હિ લક્ષણં કુર્વન્નૈવં વિધં દિવ્યં સત્સંગમ સ્યાત સુખી જનઃ. સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 5મું ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું. સ્વામિનારાયણ હરે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ના હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું જ્ઞાનની સ્થિતિનું મહાત્મ્યરૂપી ખટાઈનું. સ્વામિનારાયણ હરે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે તેવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 26મું બળ પામવાનું. સ્વામિનારાયણ હરે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તના ગુણ કહેવા તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે. તત્પરોન્યગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુહૃદભાવવાળો હોય તેનો સંગ આદર થકી કરવો.
સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 21મું સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું. સ્વામિનારાયણ હરે અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં, અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન જળ પણ ભાવે નહીં, અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું કરામતનું. સ્વામિનારાયણ હરે ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિત્યે લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે. અન્યાવગુણ દોષાદી વાર્તામ કદાપિ નોચ્ચરેત, તથા કૃતે ત્વ શાંતિ સ્યાદ અપ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી, એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય. સત્સંગમાં અભાવ અવગુણરૂપ ખટાશ ન આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે. માટે સંતોને હરિભક્તોમાં દિવ્ય ભાવ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 10મું નિશ્ચયરૂપી ગર્ભના જતનનું. સ્વામિનારાયણ હરે માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય, પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય, અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું મહાત્મ્ય સહિત નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે ભગવાન થઈને એમ શું કરતા હશે, અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા એ જ ભક્તનો ધર્મ છે, અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, તેમાં બાળ જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્ય ભાવ નથી, ને તિરોધાન નથી, ને મનુષ્ય ભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે. પ્રસંગઃ પરયા પ્રીત્યા બ્રહ્માક્ષર ગુરો સદા, કર્તવ્યો દિવ્ય ભાવેન પ્રત્યક્ષસ્ય મુમુક્ષુભિઃ. મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્ય ભાવથી કરવો. જેવા મહારાજ
અક્ષરધામમાં સાકાર બિરાજમાન છે, તેવા ને તેવા જ મને પ્રગટ મળ્યા છે. તેમાં મનુષ્ય ભાવ દેહભાવ નથી, તેવી સમજણ તે નિર્દોષ બુદ્ધિ, પછી તેની આજ્ઞા પાળે તે ભક્તિ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું. દેહ કુસંગ ને પૂર્વ સંસ્કારનું, મોટાને જાણે તેવો થાય. સ્વામિનારાયણ હરે પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે, જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ, તેનું જે માન, તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. અતિશય મોટપ પામ્યો એટલે શું? દાસનો દાસ રહે તે. नाने से हो नाना रहिए, जैसी नानी दुब, घास फीस सब उड़ गया, दुब खूब की खूब.